હા, જેકભાઈ નું ગિફ્ટ અનબોક્સિંગ કરે છે અસ્મિતા. જો તમે સુરત આવો એટલે પાકો 100%. એ અહીંયા ઊભી રાખી દે. આ જો જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અમારા હાટો જો જેકભાઈ ગિફ્ટ લાવ્યા છે, પણ આપણે એમાં ખોલી હવે હું નીકળે એમ જોઈ. આના પહેલાનો વિડીયો તમે જોયો હશે. જેકભાઈ ને અરવિંદભાઈ ને મુકેશભાઈ ને ઘણા બધા યુટ્યુબર આપણા ઘરે આવ્યા હતા. જમી કારવીને ગયા તો ત્યારે જેકભાઈ લાવ્યા હતા ગિફ્ટ. તો આ ગિફ્ટ પછી મેં તમને કીધું કે ભાઈ વજન બહુ છે. આ ગિફ્ટ મેં તમને કીધું કે ભાઈ બીજા વિડીયોમાં ખોલશું. તો આજે આપણે આ વિડીયોમાં જેકભાઈ જે ગિફ્ટ આપી છે એ ખોલશું અને શું છે એ તમને દેખાડશું. અને એટલા બધા મોટા યુટ્યુબર થઈને અમારા માટે ગિફ્ટ લાવ્યા એટલે બહુ સારી વાત છે. તો જેકભાઈ પહેલાં તમારો આભાર. અને હવે અસ્મિતા અનબોક્સિંગ કરશે આમાં શું છે એ. હા, જેકભાઈનું ગિફ્ટ અનબોક્સિંગ કરે છે અસ્મિતા. જો તમે હા શું છે, કઈ રીતનું છે? હા, બુક જ છે. રામ રાજ્ય છે. આ તો રામાયણ હોય એવું છે. ખોલતા આખી હા જેકભાઈ લાવ્યા છે. બહુ સરપ્રાઈઝ વાળું ગિફ્ટ છે. અલગ જ નીકળ્યું યાર. હે શું કે છે? હા, અમે આવું વિચાર્યું નહોતું કે ભાઈ આમાં શું હશે એમ આવું, પણ આ લાગે છે રામાયણ હોય એવું લાગે છે. વજન એટલો હતો ને એટલે મને એમ શું કંઈક ખાવા બાવાનું હશે, કંઈક બીજું હશે. પણ ખરેખર ખોલ તો હા. તો ભાઈ રામ રાજ્ય કરીને છે. અને અચ્છા, તો આ બરાબર આ છે ને રામ રાજ્ય છે. રામાયણ હોય એવું લાગે છે મને. આ રીતનું હિન્દીમાં છે બધું લખેલું. તો સરસ મજાની આ પણ તમે જોઈ શકો છો. આ પણ એક અલગ જ ગિફ્ટ છે. ટાઈમ મળે કે ન મળે, જોકે આ તો વાંચવી જ પડે, પણ હવે આપણે જોઈએ છીએ ક્યારેક ટાઈમ મળશે ત્યારે વાંચશું. અને એક અલગ જ વિચાર સાથે લાવ્યા છે ભાઈ. ધાર્મિક છે, આખું પુસ્તક છે ટૂંકમાં રામ રાજ્ય કરીને. હવે આમાં હિન્દીમાં લખેલું છે બધું, આપણને વાંચતા તો આવડે છે, પણ વાંચશું ક્યારેક. ને જેકભાઈ કંઈક અલગ વિચાર સાથે ગિફ્ટ લાવ્યા છે. તો જેકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને બને ત્યાં સુધી ટ્રાય કરશું કે ભાઈ કંઈક વાંચીને વિચાર લઈએ આમાં કે નહીં. હા, તો અમારે આખી અલગ જ ઓલી હતી ને જેકભાઈ કંઈક અલગ જ વસ્તુ છે આમાં. ખાવાની વસ્તુ છે એમ હતું, પણ તોય તે આ પણ એક સરસ સારું જ કામ કહેવાય. જુઓ તમે, સરસ મજાની છે. તો હિન્દીમાં છે. જો આખો હિન્દીમાં છે, આખી બુક જ હિન્દીમાં છે આખી કમ્પ્લીટ. તો જેકભાઈનો ખૂબ ખૂબ આભાર કે આ પુસ્તક એમ કહેવાય કે ગિફ્ટ લેવા રામ રાજ્ય લેવા. તો વાંચશું ક્યારેક ને આમાં ઘણા બધા વિચારો હોય જીવનમાં ઉતારવા જેવા, તો ઉતારશું. બીજું હું ક્યારેક વાંચશું. હા, હું વાંચીને સાંભળશે એમ કહે છે. તો જો સરસ મજાની આ રીતની પુસ્તક નીકળી છે ભાઈ ગિફ્ટની અંદર. બકાલો કહું શું લાવવાનું છે? રીંગણા ને દાણા ને રીંગણા ને દાણા ને એવું. હાલત તો ભાઈ બકાલું મંગાવી લીધું છે ને હવે હું જાવ તો દુકાને થોડીક વાર રીન દઈ જાય. આવી ગયો છું દુકાને. અને ખાસ તો એક સબસ્ક્રાઈબર આવ્યા છે, બહુ આગેલી છે, તમને મળાવું પહેલાં. હાલો. હા, જો બેઠા છે ભાઈ, સોડા બોડા પીજી છે. કેમ છે ભાઈ બન, સારું? તો વાંધો નહીં. વિડીયો જોવો છો ને? હા, બહુ મજા આવે તમારો વિડીયો જોઈને. ખૂબ આનંદ થાય છે. અમે તમારા દુકાને આવ્યા. વાહ ભાઈ વાહ ભાઈ. સુરત થી આવ્યા છે સ્પેશિયલ ભાઈ મળવા. જો કૌશિકભાઈ ને મળવા માટે આવ્યા છે. કૌશિકભાઈ નો વિડીયો જોઈને અમને બહુ મજા આવે. જો કે આમ તો બાજુના જ છે, રેલિયાના એવું છે. જો ફેમિલી સાથે આવેલા છે બધા. કેમ છે, સારું ને? તો બેઠા છીએ દુકાને બધા. હવાણી કરી છે 2 મિનિટ. જો ભાઈ સબસ્ક્રાઈબર છે હવે જાય છે ઘરે. જાય છે ઘરે. અને આજમાં એની ટિકિટ છે એવું છે. સુરત જોઈ જવાનું છે. નીકળ્યા છે હવે પાછા. ફરી પાછા ક્યારેક આવો એટલે. હા, સુરત આવું એટલે પાકો 100% આવું જોઈએ.
મામાને ઘેરે જવાનું એવું છે તો તૈયાર થઈ ગયા છે અને હવે છે ને સુઈ બુઈને જાગી જતી ને મારે અસ્મિતાને જવાનું છે મૂકવા એને મમ્મીને ઓલે કેમ કે મારે નીકળવાનું છે સવારે વહેલા બસ છે મારી 5 વાગ્યાની જુનાગઢ માટે એટલે અહીંથી 4 સાડા 3 નીકળવું તો હવે અસ્મિતાને મૂકવા જાવ છે મમ્મીની ઓલે તો વિડીયોમાં બન્યા રહેજો રેડી રેડી ભાઈ કારોની તાર થાય છે હુંય ન દીધો મને કારોની કાઈ ની હવાર દીની તારથી હાથી કારોની છે ને જવાનું હા તે હાનનો જવાનું હવાર દીની તાર થઈને બેઠેલી એવું છે કેમ કે બાન ઓલે જવાનું એટલે બહુ ઉતાવળ હા ઉતાવળ તો હોય જ ને તમે જાવ ને એટલે મારે મેળ આવી જાય હા એવું થાય હાલ હું આટો મારવા લીધા હતા હા એ વાત સાચી પણ મારે આમે ક્યાંક ને ક્યાંક જવાનું જોઈએ થોડાક દે ત્યાં 1-2 દિવસ રહેવાનું છે જુનાગઢ એટલે અસ્મિતા છે ને રહે ને બાની ઓલી 1-2 દિવસ કા એવું છે તો 4-5 દી રોકાઈ જાય હા તો એમ કરો હાલો તો જો બધા રેડી થઈ ગયા છીએ અમે જે લેવું એ લઈ હાલો ભાગ લે છે તો જો ભાગ લઈ લીધો છે હા અહીંયા અમારે બેન આ બેન તો જો નીકળવું ને હવે હાલો તો ભાઈ રસ્તામાં અડધે પહોંચ્યા છીએ કા રસ્તામાં અડધે પહોંચ્યા બબલું પડી ગયું છે ઓલા બેન ને લેવા મીટલા જો રોડે આમ જો એ અહીંયા ઊભી રાખી ત્યાં જો બોર તોડવા મંડાણી એમ જો બોર તોડી નાખે જો આવી ગયા છીએ કેમ છે મામી હારું તો વાંધો નહીં તો જો બેઠા છીએ પોગી ગયા કા જો કીશું કોણ છે આય છે ને હે જો હવે આવી ગયા છે અને મામી કઈક ખારું કરતા હતા દાણા સોપા બપ્પા ને એવું છે કે એવું છે તો જો ભાઈ સિંગ બિંગ છે વાડીમાં સરસ મજાની અને ડુંગળી ઉપાડી લીધી પહેલી વાર આવે ને જ્યારે ડુંગળી હતી અત્યારે તો સિંગ છે આમાં બધી હવે હાલો તો જો ભાઈ મામી લેવા છે ચા તો ચા પાણી પી લઈએ આવી જાઓ તમે પણ ચા પીવા અહીંયા જો અસ્મિતા ઠપકારે ચા એવું છે અને હા મેં જોઈ મારા મામા છે બેઠા છે કીધું શું હે જો આ આપ્યું છે પોપિયું જો અહીંયા આવી એટલે પોપિયાનો ફાયદો પડ્યા જો પોપિયું છે જબરજસ્ત જો ભાઈ કાપો હાલો જો એ પોપિયું કાપે હાલો તમે બધા પોપિયું ખાવા પોપિયું છે પછી સાક્કા જ આમ જો હાઈ ક્લાસ કાંઈ ઘટે નહીં એવું છે તેનું હારું બહુ કહેવાય કીધું તને ભાવે હે કીધું તને ભાવે પોપિયું કે હે બેન ભાવે પોપિયું ભાવે તારે આવવા ને પગ મારે ઘેરે આવું કે પોપિયું હસમી જાય કાપી નીકળ્યું હાઈ ક્લાસ સરસ મજાનું પોપિયું છે હાલો બધા પોપિયું ખાવા શેર કરે છે આ તો બેન લઈ ગયા લાવો તો ભાઈ પોપિયું ખાઈ લીધું છે કમ્પ્લેટ ને હવે આપણે જવા જઈએ ઘરે પાછા એવું છે અને અહીંયા જો અસ્મિતા તો ખાય છે હાલો આવજો હા બાય મામી લેવા છે પોપિયા અમારા બેન ઘરે આવેલા છે ને તો એના હાટું કશ્મીરા કે લેતા જાવ હે તમે કીધું લાવો લેતા જાવ તો એ બાને કાજલ લેતી જાય અને મારે તો નીકળી જવાનું છે એવું છે તો મામી લેવા છે પોપિયા લાવો જો ભાઈ જો ભાઈ આ છે બેન હાટું લેતો જાવ ગાડીની ડીકીમાં સીધું નાખી જો કઈ માથા કોઈ ઠક નહીં ગયો છું ઘરે અને કેમ કે ઘરે આવતા મોડું થઈ ગયું કેમ કે દુકાને કટિંગ કરવાનું હતું 2-3 દિવસનું બહાર જાવ એટલે કટિંગ તો કરવું જ પડે તો કટિંગ કરીને આવતો રહ્યો છું ઘરે અને હવે નીકળીશ આજની 3 વાગ્યાની બસ છે અત્યારે વાગી જશે 10 તો 3 વાગે સાંજે નીકળવાનું છે મહુવાથી બસ છે જુનાગઢ માટે અને જુનાગઢ ખાસ મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન હોય તો અમારી જે બીજી ચેનલ છે ધ બેસ્ટ વ્લોગ એમાં વિડીયો આવી ગયા છે આ વિડીયો આવશે ને તો એમાં વિડીયો હશે જ તે તો જુનાગઢનો સંપૂર્ણ મેળો જોવો હોય મહાશિવરાત્રિના દર્શન કરવા હોય તો એ અમારી ચેનલ છે ધ બેસ્ટ વ્લોગ અથવા તો ટાઇટલની અંદર મેન્શન કરી દે તો એ ચેનલમાં જઈ અને જોજો સરસ મજાના જુનાગઢનો મેળાના વિડીયો હશે ચાલો તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો બાય બાય